નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન, તાપમાન અને માવઠાના ઝાપટા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે, એટલે કે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે। આ જે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા હતા એના 2-3 કારણ હતા। એક તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એ ઉત્તર ભારત ઉપરથી પસાર થયું, એક એની અસર હતી। બીજું, પવનની ઝડપ વધારે હતી અને પવનની ઝડપ છે એ લગભગ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક હતી અને પવન છે એ અરબ સાગર ઉપરથી પશ્ચિમના પવન આવતા હતા, જે ભેજવાળા પવનો આવતા હતા। એટલે ભેજવાળા પવનો અને એ સાથે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પસાર થવું, અને ત્રીજું કારણ હતું સખત ઊંચું તાપમાન। ઊંચું તાપમાન હોય એટલે એને કારણે પણ ક્યાંક લોકલ સિસ્ટમ બંધાતી હોય, અને ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમ બંધાય ને એ ટાઈમે આપણે ભેજનું પ્રમાણ હોય એટલે સ્વાભાવિક રીતે ત્યાં લોકલ એક સિસ્ટમ બંધાઈ જતી હોય, જે 5-10 કિલોમીટરના એરિયામાં વરસાદના રૂપમાં અસર કરતી હોય। એટલે આ અસર થતી હતી, પણ હવે પવનની ઝડપ છે એ પણ આવતીકાલથી ઘટવાની છે, અને એ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળી ગયું છે। એટલે હવે આપણે આવતીકાલ સાંજ પછીથી છૂટાછવાયા ઝાપટામાં પણ ક્યાંય ને ક્યાંય મુક્તિ મળી જશે। પછી એકાદ સેન્ટરમાં ઊંચા તાપમાનને કારણે કદાચ ક્યાંય ઝાપટું પડીએ એ અપવાદ રહેશે, બાકી ક્યાંય ઝાપટા પડવાના નથી। એટલે આવતીકાલે 8 તારીખ 9 તારીખથી આપણે આમાંથી મુક્તિ મળે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। બીજું, પવનની ઝડપ આમ તો ઘણી જગ્યાએ આપણે જોવા જઈએ તો 25-30 કિલોમીટર હતી, જે ઝડપ છે આવતીકાલથી નોર્મલની નજીક આવી જશે। એકદમ નોર્મલ નહીં, પણ નોર્મલની નજીક આવતીકાલથી જે પવનની ઝડપ હશે લગભગ 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાક હશે। જે 25 થી 30 હતી એની જગ્યાએ 15 થી 20 એટલે 10 પોઈન્ટનો ઘટાડો આવે તેવી શક્યતાઓ છે। એટલે પવનની ઝડપમાં ઘણો બધો ઘટાડો આવી જશે, જેને કારણે પણ આપણે ઝાપટાઓમાંથી રાહત મળશે। બીજું, પવનની ઝડપ ઘટશે, ઝાપટાઓમાંથી રાહત મળશે, પણ સાથે હવે તાપમાન ઉચકાવાનું છે। આમ જોવા જઈએ તો અત્યારે જે તાપમાન છે એ પણ અલગ અલગ વિસ્તારમાં 39-40 ડિગ્રી, તો કોઈ વિસ્તારમાં 40 થી 41 ડિગ્રી નોંધાઈ રહ્યું છે। આવતીકાલે 8 મે 2026 થી જે તાપમાનમાં વધારો થશે એ ધીમે ધીમે રોજ 1 ડિગ્રી 2 ડિગ્રી તાપમાન વધશે। લગભગ 12 મે 2026 આવતા તાપમાન 43 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં આવી જશે, અને તાપમાન છે એ જે મે મહિનાનું બીજું અઠવાડિયું, એટલે બીજું અઠવાડિયું આપણે વેધર પ્રમાણે ગણીએ છીએ 11 થી 20 મે 11 થી 20 મેનું સેશન છે, એમાં પણ 12 તારીખથી લઈ અને 15-17 તારીખ સુધીનું સેશન હશે। એમાં તાપમાન લગભગ આવનારા 15-17 વર્ષનો રેકોર્ડ તોડે અને સૌથી ઊંચું તાપમાન નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે એ સેશન દરમિયાન રાજ્યની અંદર તાપમાન છે 12 થી 17 મે દરમિયાન 43 થી લઈ અને 45 ડિગ્રી, એકાદ બે સેન્ટરમાં કદાચ 45 પ્લસ થઈ જાય તેવી શક્યતાઓ છે। એટલે તાપમાન ખૂબ ઊંચું જવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પવન, તાપમાન અને માવઠાના ઝાપટા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો। એ પછી હમણાં માવઠાના ઝાપટામાં રાહત મળશે એટલે લગભગ 18-20 તારીખ સુધી બીજા કોઈ માવઠા થવાના નથી, ઝાપટા પડવાના નથી। એ પછીથી કદાચ શક્યતા રહેશે, પણ અત્યારે જે ઊંચું તાપમાન જવાનું છે તો દરેક ખેડૂત ભાઈઓને, અન્ય મિત્રોને પણ વિનંતી છે કે બિનજરૂરી બહાર ન નીકળવું, ખાસ કરીને ખુલ્લા વાહનમાં ન નીકળવું, અને નીકળવાનું થાય તો પણ આપણે શરીરની કાળજી રાખજો। વધારેમાં વધારે પાણી પીવું, કેમ કે તાપમાન રેકોર્ડ બ્રેક ઊંચું જવાનું છે, અને સાથે પશુ પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરજો, કેમ કે એનામાં પણ જે ડિહાઇડ્રેશનના કેસ બને છે, ઘણા બધા પક્ષી છે આ ગરમીને કારણે પાણી વગર તરફડિયા મારીને મૃત્યુને ભેટતા હોય છે। એ વસ્તુ ના બને એની ખાસ કાળજી આપણે બધાએ રાખવાની હોય। એટલે બધા જ મિત્રો છે પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરે એવી ખાસ મારી દરેક મિત્રોને નમ્ર અપીલ છે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।